જય શ્રી કૃષ્ણ. એસએસસી ક્લાસીસના રાજપૂત આયુષના સૌ વિદ્યાર્થી મિત્રોને નમસ્કાર. મિત્રો, આ એક નાનકડો ઇન્ટ્રો વિડીયો છે જે લેક્ચર સ્ટાર્ટ થવા પહેલાં 2 જ મિનિટનો ચાલશે, એના પછી લેક્ચર સ્ટાર્ટ થશે, બરાબર. અને સૌથી પહેલાં મેં વાત કરી દેમ તો મારું નામ આયુષ રાજપૂત અને આપણા ક્લાસીસનું નામ છે એસએસીસી, જેનું ફૂલ ફોર્મ છે સ્ટુડન્ટ અચીવ કોમર્સ ક્લાસીસ, બરાબર. અહીંયા સાઇટ પર તમને મારો મોબાઈલ નંબર દેખાશે. જો તમને કોઈ પણ સબ્જેક્ટમાં ડાઉટ હોય 11, 12 કોમર્સ, બીકોમ, એમકોમ, બરાબર, તમે એના પર મેસેજ કરીને પૂછી શકે. પછી એની નીચે મારા યુટ્યુબનું ચેનલ દેખાશે અને એ યુટ્યુબના ચેનલ પર તમને 11, 12ના તો થોડાક ઓછા મળશે, પણ બીકોમ, એમકોમના પૂરેપૂરા વિડીયો મળશે તમને. અને એની અંદર વિડીયોની અંદર કોમેન્ટ કરજો જો કંઈ બી નહીં ખબર પડે તો, બરાબર. આ બાજુ મારા ઉપર દેખાશે મારું પર્સનલ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ હશે, એની નીચે આપણા ક્લાસીસનું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ હશે અને એની નીચે એક ઇન્સ્ટાગ્રામનું અલગથી અકાઉન્ટ બનાવ્યું છે જેની અંદર 11, 12 પ્રથમ પરીક્ષા અને દ્વિતીય પરીક્ષાના તમને પેપર મળી જશે, બરાબર. અને એકદમ લાસ્ટમાં તમને દેખાશે ટેલિગ્રામનું ચેનલ છે. ટેલિગ્રામના ચેનલની અંદર 12th બોર્ડના અને બીકોમ, એમકોમના યુનિવર્સિટીના બધા પેપર મૂકેલા છે, બરાબર. અને એ પેપર શોધવા માટે મારા એમકોમની અંદર સાથે ભણતી એક છોકરી હતી પ્રિયા, જેણે હેલ્પ કરી છે, તો એ બધું ક્રેડિટ એને જ જાય છે, બરાબર. અને સ્પેશિયલી વાત કરી દેમ તો આપણા ક્લાસના અત્યાર સુધી કોઈ પેઇડ કોર્સ એટલે કે જે તમે પૈસાથી ખરીદીને ભણી શકે તેવા કોઈ કોર્સ નથી અને આપણા ટ્યુશન ક્લાસીસનું કોઈ અત્યાર સુધી એપ્લિકેશન નથી, બરાબર, જે ટૂંક સમયમાં ડેવલપ થશે, બરાબર. કંઈ બી ડાઉટ હોય એની ટાઈમ તમે પૂછી શકે અને આ જેટલી વસ્તુ દેખાય એ બધી વસ્તુ હું હેન્ડલ એકલો જ કરું છું. એટલે કદાચ શક્યતા એવી કે તમારા મેસેજના રિપ્લાય આપવામાં કે કોમેન્ટના રિપ્લાય આપવામાં થોડો ટાઈમ લાગી જાય, તો થોડુંક વેઇટ કરજો અને આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ, બરાબર. સુંદર દેખાય કરે બોર્ડ એકદમ મારા જેમ. ચાલો, બીજું ને બીજું વાળો દાખલો ખોલો. મોકલેલો છે અત્યારે જ. બીજો અને ત્રીજો અત્યારે ગણીએ, ચોથો હોમવર્ક પતી જાય તમારું. 15 મિનિટ પહેલાં છોડી દઉં, ટેન્શન લેવા લાગ્યા તે પાછા. ચાલો, બીજું અને બીજું અનુક્રમે 3:4ના પ્રમાણમાં નફો નુકસાન વેચી લેવાની શરતે સંયુક્ત સાહસમાં જોડાય. જો સંયુક્ત સાહસ એને જ કહેવાય રાસ, બરાબર. બંને સમાનાર્થી શબ્દ છે, યાદ રાખજો. સંયુક્ત સાહસ અને રાસ બંને સરખા જ શબ્દો છે, મગજમાં બેહાડી રાખજો. 3:4ના પ્રમાણમાં નફો નુકસાન વેચતા છે. પછી કાઉન્સમાં કંઈક કીધેલું છે, તેઓએ 1,86,000 અને 97,000 ભરીને બેંકમાં એક સંયુક્ત ખાતું ખોલાવ્યું. આપણે સાથે સાથે બનાવતા જ જાય કે વાંચી લે એકવાર, વાંચી લે, સારું નહીં લાગે. ચાલો, હવે આવી રીતના એ લોકોએ પૈસા બેંકમાં જમા કરાવ્યા છે અને ખાતું ખોલાવ્યું છે, સંયુક્ત બેંક ખાતું. તેમની વચ્ચે કરાર કરવામાં આવ્યો કે સંયુક્ત બેંક ખાતાનો ઉપયોગ ખરીદ વેચાણ માટે કરવું, જ્યારે સંયુક્ત સાહસને લગતા ખર્ચ બંને વ્યક્તિઓએ વ્યક્તિગત રીતે તેમના અંગત નાણાંમાંથી કરવા. કાલે બી આવું જ હતું, બરાબર. ખરીદ વેચાણ કરે તો બધું સંયુક્ત બેંક ખાતામાંથી આપવાના, ખાતામાંથી પૈસા આપવાના. જો કોઈ ખર્ચા કરે તો પોતપોતાનું જોઈ લેવાનું, બરાબર. આગળ, બીજું સંયુક્ત સાહસના કુલ વેચાણ પર 3% લેખે કમિશન મેળવવા હકદાર છે. બીજુને જે છે કમિશન આપવાનું છે ટોટલ વેચાણ પર, જેટલું ટોટલ વેચાણ થાય ને તેના પર. એણે વેચ્યું એવું કંઈ નહીં, હા ને. ટોટલ જેટલું વેચાય ને તેના પર એને 3% આપવાના. કેમ? ધારો કે ગોવિંદાને મેહુલે ધંધો કર્યો, ગોવિંદા એમ કે મને 3% આપી લાનો, ગમે તેટલું વેચાય. કેમ? કસ્ટમરે લાલો એવું કંઈ વાક્ય નહીં મળે. એ બધું છે ને રાજકારણ છે, એ બધું એ લોકોનું. કોઈ બી કારણ હશે, કારણથી આપણને કંઈ લાગે વળગે ને. આ તમે એમ જ પૂછ્યું. નંબર 1, વિજુએ 1,72,800ની સ્ટ્રોબેરી ખરીદી. હા, મોટો ધંધો છે. વિજુએ 1,72,800ની સ્ટ્રોબેરી ખરીદી. બીજુએ 97,200ના એલચી કેળા ખરીદેલા. એલચી કેળા ખબર કે? બ્લેક નહીં, નલ્લા આવે. હા, નલ્લા આવે ને એ મીઠા મસ્ત લાગે. તમે કોઈ દિવસ મને કંઈ ગિફ્ટ કરવા માંગતા હોય ને કેળામાં, તો મોટા કેળા નહીં, એલચી કેળા લાવજો. થોડાક મોંઘા મળે પણ મયુરી ચાલે મને, હા ને લાવે 3-4 દર્જન એક હાથે લઈ આવજો એમ. 2-5 લાવે તો પછી પેજ જેવું ભરાતું નહીં મળે મારું. ને આ છે ને આવા નામ આપે ને બીજું તો નામમાં ગૂંચવાઈ જતા છે પાછા, અને એકનું લખવાનું બીજામાં લખી લે. બીજું જો, વિજુએ એટલે સેકન્ડ નંબર જો, વિજુએ નીચેના ખર્ચા ચૂકવ્યા. પહેલા ભાઈએ કંઈ ખર્ચા ચૂકવ્યા છે, પછી બીજા ભાઈએ ખર્ચા ચૂકવ્યા છે નંબર 3માં. પછી નંબર 4 જો, વિજુએ 10% સિવાયની સ્ટ્રોબેરી પર 44,380નો નફો ઉમેરી વેચાણ કર્યું. આ હવે નવું છે આપણા માટે, થોડી ગણતરી કરવા પડે. કાયદા કાનૂન એ જ. જ્યારે બાકીની સ્ટ્રોબેરી ખરાબ થઈ જવાથી ફેંકી દેવી પડી બિચારા. 5મું જો, બીજુએ 90% એલચી કેળા 35% ઉમેરી વેચી દીધા, જ્યારે બાકીના એલચી કેળા પડતર કિંમતે બીજુએ લઈ લીધા. આવું જ બધું નાટક કર્યું છે આપણે. ખાતા કયા કયા બનાવવાના? પહેલું રાસ ખાતું. રાસ ખાતુંને સંયુક્ત સાહસનું ખાતું બી કહેવાય. શું કહેવાય? સંયુક્ત સાહસ. આજે વર્ડ આવ્યો છે તો લખી લે, બરાબર. કાઉન્સમાં સંયુક્ત સાહસનું ખાતું.
બરાબર. આવી રીતના નામ આવે, લખવાનું તો લખજો, નહીં લખવાનું તો ચાલે. બરાબર. હવે આ રાસ ખાતું બનાવ્યું, પછી સહભાગીદારોના ખાતા. સહભાગીદારોના ખાતાની અંદર વિગત ને બંનેના નામ. પહેલું નામ વિજુ છે કે વિજુ અને બીજું, અહીંયા બી લખીએ વિજુ અને બીજું. અને છેલ્લું ખાતું બનાવવાનું સંયુક્ત બેંક ખાતું. આ 3 ખાતા બન્યા એટલે દાખલો કમ્પ્લીટ. બસ ચાલો સ્ટાર્ટિંગથી. વિજુ અને બીજું અનુક્રમે 3/4 પ્રમાણમાં નફો નુકસાન વેચે. નફો નુકસાન વેચે જ્યારે જરૂર પડે ત્યારની વાત. સંયુક્ત સાહસમાં જોડાયા છે. તેઓએ 1,86 અને 97,000 ભરીને બેંકમાં સંયુક્ત ખાતું ખોલાવ્યું. બેંકમાં પૈસા ભરે તો બેંકમાં પૈસા આવે તો ઉધાર. બરાબર. કેટલા ભર્યા? 1,86 અને 97,000. બરાબર. નામ લાઈનમાં જ લખવાના. પહેલું નામ વિજુ, બીજું નામ બીજું. વિજુના મૂડી ખાતે અને બીજુના મૂડી ખાતે. ક્લિયર આટલું બધાને? કાલે બી આવેલું. અહીંયા ઉધાર બાજુ તો મૂડી ખાતાની, જમા બાજુ નામમાં વિરુદ્ધનું નામ સંયુક્ત બેંક ખાતે. એમ જોવા જાય તો આ શું છે? મૂડી. અને મૂડી હંમેશા કઈ બાજુ લખાય? જમા બાજુ. વિડીયો ચાલુ કર્યો છે કે મેં જોઈ લો તો એકવાર. ઉપર ટાઈમિંગ ચાલુ છે ને? હા ચાલો નેક્સ્ટ. 97,000 ભર્યા અને ખાતું ખોલાવ્યું. પછી આગળ તેમની વચ્ચે કરાર કરવામાં આવ્યું કે સંયુક્ત બેંક ખાતાનો ઉપયોગ ખરીદ વેચાણ માટે કરવું ને બાકીના ખર્ચા તમે પોતે જોઈ લેજો. બરાબર. પાછું નથી વાંચતો. હવે આગળ જો. બીજું, સંયુક્ત સાહસના કુલ વેચાણ પર 3% લેખે કમિશન મળશે. આ કમિશન તો આપણે છેલ્લે આપવાનું, ભૂલી નહીં જતા કમિશન. બરાબર. એને છેલ્લે આપવાનું છે એવું ધ્યાનમાં રાખજો. પછી નંબર 1, વિજુએ 1,72,800ની સ્ટ્રોબેરી ખરીદી. બરાબર. ખરીદી કરી. ખરીદી કરવાની વાત કરી છે એ લોકોએ તો બધા પૈસા ક્યાંથી જાય? સંયુક્ત બેંક ખાતામાંથી. ખરીદી કરે તો પૈસા આવે ને? જાય તો જમા. એટલે અહીંયા જમા બાજુ આવવાનું. કેટલા રૂપિયાની ખરીદી કરેલી છે? 1,72,800. જો અહીંયા જમા બાજુ તો રાસ ખાતાની ઉધાર બાજુ. કેટલા રૂપિયા? 1,72,800. એવું માની લો કે આ વેપાર ખાતું ને નફા નુકસાન ખાતું સાથે છે તો તમને એટલું બી ખબર પડવા જોઈએ ખરીદી કઈ બાજુ લખાય? ઉધાર બાજુ. વેચાણ કઈ બાજુ લખાય? જમા બાજુ. ખર્ચા કઈ બાજુ લખાય? ઉધાર બાજુ. આવક કઈ બાજુ લખાય? જમા બાજુ. બધું એક સાથે છે એવું સમજવાનું. પણ નામમાં વિરુદ્ધનું નામ લખવાનું. પેલું શું નામ લખીએ અહીંયા? સંયુક્ત બેંક ખાતે. અને કાઉન્સમાં ડિટેલ બતાવવાની એટલે વિજુએ ખરીદેલું છે. વિજુની ખરીદી શેની કરી? એણે સ્ટ્રોબેરીને. બરાબર. ખબર પડે? આવું કાઉન્સમાં બતાવવાનું બધાએ. અહીંયા લખાશે નામમાં વિરુદ્ધનું નામ રાસ ખાતે, કાઉન્સમાં વિજુ ખરીદી શેની? સ્ટ્રોબેરી. ચાલો નેક્સ્ટ. કીધું ને ફોન કરવા તને, પૂછે ગયો ને એને તો બ્લોક કરી દે આજે છે ને, શરમ વગરની ઢાંઢી. વિડીયો જોજો હવે. ચાલો સ્ટ્રોબેરી ખરીદી. પછી જો બીજુએ 97,200ના એલચી કેળા ખરીદેલા. પાછું ખરીદીની વાત. ખરીદવાની વાત એ લોકોએ બેંકના પૈસા આપવા જ વાત કરેલી છે. ખરીદી કરે તો પૈસા જાય તો જમા. એટલે જમા બાજુ લખીએ 97,200. અહીંયા જમા બાજુ તો રાસ ખાતાની ઉધાર બાજુ 97,200. નામમાં વિરુદ્ધનું નામ સંયુક્ત બેંક ખાતે. કાઉન્સમાં નામ બતાવવા પડે. બીજુએ ખરીદી કરી શેની? એલચી કેળાની. જે તમે મને નહીં આપે તે. ચાલો અહીંયા લખાશે નામમાં વિરુદ્ધનું નામ રાસ ખાતે, કાઉન્સમાં બીજું. એણે ખરીદી કરી શેની? એલચી કેળા. ક્લિયર? પહેલું નંબર ક્લિયર. હું તાળે જ હું મારવાનું છે. બીજું જો વિજુએ નીચેના ખર્ચા ચૂકવ્યા છે. ગાડી ભાડા, જકાત ને વહીવટી ખર્ચ. જો ખર્ચા ચૂકવે તો ખર્ચા કઈ બાજુ લખવાના? રાસ ખાતાની ઉધાર બાજુ. જે માણસે કર્યા છે તેના ઉપર નામ લખી દેવાનું. વિજુ નામ છે ને? વિજુના મૂડી ખાતે લખાવજો એક ખર્ચા. ગાડી ભાડા કેટલા? 5,900. જકાત 800. 8100 બોલાય એને, ખબર ને તમને? ચાલો પછી વહીવટી ખર્ચા 5,400. બસ ને મારો ટોટલ. ઓગણીસ 400. 3 ટોટલમાં 3 જવાબ આવ્યા. ચાલો 19,400. અહીંયા ઉધાર બાજુ તો એ લોકોના મૂડી ખાતાની જમા બાજુ. તમે ડાયરેક્ટ લખે રાસ ખાતે ને 19,400 તો બી સાચું જ, પણ એન્ટ્રીના માર્ક્સ માટે 3 ખર્ચા છૂટા લખવાના. બરાબર. નામમાં વિરુદ્ધનું નામ એટલે શું લખાય? રાસ ખાતે કેટલી વખત? 3 વખત. રાસ ખાતે ને રાસ ખાતે. પહેલો ખર્ચો ગાડી ભાડું એટલે અહીંયા લખીએ ગાડી ભાડા. પછી બીજો ખર્ચો જકાત 800 અને વહીવટી ખર્ચા. વિજુએ કર્યા છે એટલે વિજુના જ ખાનામાં આવવા જોઈએ.
5900, 8100 અને 5400. 8100. ચાલો આગળ. નંબર 3, બીજું એ નીચેના ખર્ચા ચૂકવ્યા. બીજું એ ખર્ચા ચૂકવ્યા, પાછું લખીએ ખર્ચ એટલે ઉધાર બાજુ લખવા પડે. બીજુના મૂડી ખાતે કયા કયા ખર્ચા? મજૂરી 99, 900, હો વીમો 1100, સેલ્સમેનનો પગાર 8-900. બસ મારો ડોલ 19,900. અહીંયા ઉધાર બાજુ તો મૂડી ખાતાની જમા બાજુ પાછું 3 વખત લખવા પડે. રાસ ખાતે, રાસ ખાતે અને રાસ ખાતે. ચાલો ખર્ચા જોઈ લો. પહેલું મજૂરી, બીજું વીમો અને ત્રીજું સેલ્સમેનનો પગાર. ભૂલથી બીજુના નામમાં નહીં લખી દેતા. કોના નામમાં લખવાનું? બીજુના નામમાં. 9,900, 1100 અને 8,900. બધી આગળ ક્લિયર છે ને આટલે સુધી? નંબર 4 આવ્યા કે? નંબર 4 જોજો. વિજુએ 10% સિવાયની સ્ટ્રોબેરી પર 44,380નો નફો ઉમેરીને વેચાણ કર્યું. પહેલાં આટલી જ વાત કરીએ, બરાબર? અહીંયા કરીએ વિજુનું વેચાણ. વિજુનું વેચાણ શું કીધું છે? એ લોકોએ 10% સિવાયની સ્ટ્રોબેરી. જોજો અહીંયા કેટલા એકમ શું એવું કંઈ કીધેલું નહીં મળે, તો આપણે શોધવા પડે સ્ટ્રોબેરી કેટલી ખરીદેલી. જો અહીંયા તમે ખાલી આવું જ લખતે ને સંયુક્ત બેંક ખાતે તો પાછું શોધવા પડતે, પણ આપણે પહેલેથી લખી જ રાખેલ છે. સ્ટ્રોબેરીની કેટલી ખરીદી છે આપણી? 1,72,800. તો અહીંયા મેં લખી દેમ પહેલાં તો ખરીદી કેટલી છે સ્ટ્રોબેરી. અહીંયા કાઉન્સમાં લખું સ્ટ્રોબેરી, બરાબર? ખરીદી મેં કરી છે 1,72,800ની. ખબર પડે ક્યાંથી આવી ગયા પૈસા? હા ને? હવે એમાંથી ભાગ પાડીએ. ભાગમાં એ લોકો એમ કીધું 10% સિવાયની. 10% સિવાયની એટલે અહીંયા 10% અને 90%. ખબર આટલું? 10% એટલે 17, 28 ને 0 અને 90%. 1,55,520. આ ગોઈશું ખાલી છૂટું પાડ્યું તેટલું. હવે વાક્ય પ્રમાણે કરીએ જેવું એ લોકોએ કીધું તેવું. બીજું એ 10% સિવાયની સ્ટ્રોબેરી પર તે 44,380નો નફો ઉમેરીને વેચ્યું. 10% સિવાયની એટલે આ 90%. એના પર નફો પ્લસ કર્યો કેટલાનો? 44,380નો ને પછી વેચી કાઢ્યું 2 લાખ 900 પૂરા, બરાબર? આટલામાં શું કર્યું એણે? વેચાણ. ખબર આ ગણતરી સાદી સિમ્પલ એકદમ કચરા જેવી. પછી એ લોકોએ શું કીધું છે આગળ એમ જ, જ્યારે બાકીની સ્ટ્રોબેરી ખરાબ થઈ ગઈ. બાકીની એટલે 17,280. આ થઈ ગઈ ખરાબ. ખરાબ થઈ અને એને શું કરી દીધું આપણે? ફેંકી દીધું. ખબર આટલું બધાને? હા ને? ચાલો પહેલાં તો વેચાણની વાત કરીએ. વેચવું તો પૈસા આવે તો ઉધાર. સંયુક્ત બેંક ખાતાની ઉધાર બાજુ 1,99,900. અહીંયા ઉધાર બાજુ તો રાસ ખાતાની જમા બાજુ 1,99,900. નામમાં વિરુદ્ધનું નામ. અહીંયા શું લખાય? સંયુક્ત બેંક ખાતે. કાઉન્સમાં નામ લખી દેવાનું. કોણે વેચ્યું? વિજુએ વેચાણ કર્યું. શેનું? સ્ટ્રોબેરીનું. ક્લિયર આટલું બધાને? એક વસ્તુ હવે શીખવાના તે, જો કઈ વસ્તુ બગડી જાય ને આપણે ફેંકી દઈએ તો ધંધા માટે શું થાય? નુકસાન. કઈ વસ્તુ બગડી જાય તો આપણે ફેંકી દઈએ તો એ ધંધા માટે નુકસાન થાય, અને એ નુકસાનની કોઈ જગ્યા અસર આપવાની નહીં. કેમ નહીં અસર આપવાની? કેમ કે જ્યારે ટોટલમાં રહું ને અહીંયા વાત કરું તો નફો નુકસાન જાતે જ એડજસ્ટ થઈ જાય. ક્લિયર? બધા મગજમાં બેહાડવાનું. જો કોઈ માલ બગડી ગયો, કોઈ બી માલ હોય, તમે એને ફેંકી દેતા હોય એમ જ નકામનો, તો એ નુકસાન તો કહેવાય, પણ એ નુકસાનની કોઈ જગ્યા તમારે અસર આપવાની નહીં. કારણ એવું છે કેમ કે તમે પાકું સર્વે નથી બનાવતા, એટલે પાકું સર્વે બનાવે તો આ બધાની હરકી એન્ટ્રી થાય. અને એમ તમે કહી શકે કે આમાં તમે નુકસાન તરીકે ઉધાર બાજુ લખી દે તો બીજું નુકસાન કાં? બીજી એન્ટ્રી કામ છે? ખબર આટલું? બીજી એન્ટ્રી તમારે પાકા શ્રેયમાં જાય. હા ને? પણ એ પાછું કેમ જાય એવું નહીં કહેતા, એ લાંબુ પ્રોસેસ છે, એમાં કંઈ ડાયરેક્ટ હમણાં પડવાની જરૂર નથી. અને બાકી તમે એમ કહે કે અહીંયા નુકસાન થયું ને બેંક ખાતામાંથી પૈસા ઓછા થયા, આ તો તમારો માલ બગડી ગયેલો છે. માલ બગડ્યો એટલે સ્ટોક ઓછો થાય. સ્ટોક એટલે પાકા શ્રેયમાં જાય. તમે એ બધું ગૂંચવાડામાં નહીં પડવાનું. તો શું યાદ રાખવાનું? કોઈ માલ બગડે તો અમે ફેંકી દઈ તો એની એન્ટ્રી કોઈ જગ્યા કરવાની નહીં. ક્લિયર આટલું બધાને? ચાલો આગળ. એમાં નામ લખવાનું બાકી રહી ગયું. શું છે? વિરુદ્ધનું નામ રાસ ખાતે. કાઉન્સમાં લખવાનું વિજુનું વેચાણ. વિજુ વેચાણ શેનું? સ્ટ્રોબેરી. ચાલો આગળનો ફકરો વાંચો.
નંબર 5 બીજું 4 તો આવી ગયું ને. નંબર 5 બીજુએ 90% એલચી કેળા 35% ઉમેરી વેચી દીધા, જ્યારે બાકીના એલચી કેળા પડતર કિંમતે બીજુએ લઈ લીધા. ચાલો તો હવે આ બીજુનું વેચાણ પતી ગયું. હવે કોનું વેચાણ? બીજુનું વેચાણ. બીજુએ શું ખરીદેલા હતા? એલચી કેળા. ચાલો એલચી કેળા ખરીદેલા છે ને એલચી કેળા કેટલા ખરીદેલા તે હોતો તો જલ્દી 97,200 દેખાય. આ એલચી કેળાની ખરીદી કરેલી બીજુએ 97,200. હા હોદ્યા લાગેલો દિવાલની પાછળ ને એમ હોદ્યા કરે પાછા ખરીદી. ચાલો એને છૂટું પાડવા માટે જોઈએ શું કીધું તે. બીજુએ 90% એટલે અહીંયા 90% છૂટું પાડીએ તો બાકી કેટલા બચવાના? 10%. આના 90% કેટલા થાય? 10% તો મેં શોધી કાઢ્યા. યસ 87,480. ખબર પડે? આ છૂટું પાડ્યું આપણે 90% અને બાકી 10% આપણે જાતે નક્કી કર્યા. પછી બીજુએ 90% એલચી કેળા 35% ઉમેરી વેચી દીધા. 35% ઉમેરી એટલે એને પ્લસ કરી દે નફો. કેટલા ટકા? 35%. મેં કાઢું ગોવિંદો. જલ્દી કરો ને, વિડીયો લાંબો થાય, સ્ટોરેજ ફૂલ થઈ જાય. 35% કાઢો ને ગધેડાઓ. કેટલા? 618 પ્લસ કરો. પોઈન્ટમાં આવ્યા કરે તો પછી 1,18,098 આટલા બરાબર ને. ચાલો આટલામાં શું કરી દીધું એણે? વેચાણ. તો આ પહેલાં વેચાણની એન્ટ્રી આપીએ. વેચે તો પૈસા આવ્યા તો ઉધાર, એટલે ઉધાર બાજુ લખીએ 1,18,098. નામમાં વિરુદ્ધનું નામ શું લખાય? રાસ ખાતે. કાઉન્સમાં આ વખતે કોનું વેચાણ? બીજું. એણે શું વેચ્યું? એલચી કેળા. ચાલો અહીંયા ઉધાર બાજુ તો આમાં જમા બાજુ. નામમાં વિરુદ્ધનું નામ સંયુક્ત બેંક ખાતે. કાઉન્સમાં કોણે વેચ્યું? બીજુએ. શું વેચ્યું? મને જ વેચી કાઢો તમે લોકો. 1,18,098. ક્લિયર આટલું બધાને? ચાલો નેક્સ્ટ. એમાં જ આગળ કંઈક કીધેલું હતું. 35% ઉમેરી વેચી દીધા, જ્યારે બાકીના એલચી કેળા પડતર કિંમતે બીજું લઈ ગયો. તો આ બાકીના જે બચ્યા તે ફેંકવાના નથી. એ કોણ લઈ જાય? બીજું. કદાચ એની ઘેરે તમારા જેમ પ્રાણીઓ હોય ખાવા માટે તો ખાઈ લે એ લોકો, હે ને, ગાય ભેંસ બકરી તમારા જેમ. પણ ટમેટો ગધેડામાં આવે ને, તે જ તો. ચાલો એ 9,720 જે બચ્યા એલચી કેળા તે કોણ લઈ જવાનું? બીજું. જેટલા કિંમતના છે તેટલા જ કિંમતમાં લઈ જવાનું. જો બીજું ધંધામાંથી કંઈ લઈ જાય તો શું કરેલું કહેવાય એણે? બીજું જો ધંધામાંથી કંઈ લઈ જાય તો શું કરેલું કહેવાય? ઉપાડ. ઉપાડ મૂડી ખાતાની કઈ બાજુ લખવાનું? ઉધાર બાજુ. આટલું ખબર પડી જાય. બીજોના ખાનામાં કેટલા લખી દે? 9,720. જો અહીંયા ઉધાર બાજુ તો રાસ ખાતાની જમા બાજુ 9,720. નામમાં વિરુદ્ધનું નામ, બીજુના મૂડી ખાતે. કાઉન્સમાં લખી દેવાનો શું લઈ ગયો? એલચી કેળા. જાણી જોઈને એણે વધારે ખરીદેલું, પોતે લઈ જઈએ કે એટલે. હા ને, અહીંયા વિરુદ્ધનું નામ રાસ ખાતે, કાઉન્સમાં એલચી કેળા. ક્લિયર આ એન્ટ્રી બધાને? હા ને, પતી ગયું બધું ટોટલ. મારું કમિશન બાકી. વેરી ગુડ, હોશિયાર છે તમે, યાદ રાખ્યું. કમિશન આપવાનું છે અને જે કમિશન આપે, કમિશન ધંધા માટે શું બની જાય? ખર્ચ. એટલે કઈ બાજુ લખવાનું? ઉધાર બાજુ. કોને આપવાનું કમિશન? બીજું કે પહેલું એમ કેવું નહીં પાછા? બીજું આપવાનું ને કમિશન. તો અહીંયા લખવા પડશે મારે બીજુના મૂડી ખાતે. શું આપ્યું આપણે એને? કમિશન. અને કમિશન માટે એ લોકો એમ કીધેલું છે જેટલું વેચાણ થયું ને એ બધા વેચાણના કેટલા ટકા આપી દેવાના? 3%. એ વેચાણ કોઈએ બી કર્યું મહિનેથી કંઈ ફરક નહીં પડે. તો જો પહેલું વેચાણ કર્યું બીજુએ 1,99,900. કંઈક બીજો એક્સ્ટ્રા વાક્ય તો નથી ને? પડતર કિંમત કે એવું કંઈક હે ને? કાંઈક ગયું. બીજું સંયુક્ત સાસના કુલ વેચાણ પણ 3% લેખે કમિશન. કંઈ એક્સ્ટ્રા કંઈ કીધેલું નથી. આ અને બીજું કેટલાનું વેચાયું છે? 1,18,098. કેટલા થાય ટોટલ? 17,000 ક્યાંથી આવી લાગ્યા? હા તો પહેલી જ વારમાં બોલો ને આટલું જોરથી. જો અહીંયા ભૂલથી બી આની પ્લસ કરી દેતા. એ તો પહેલો લઈ ગયેલો છે. હા ને, જેટલું વેચાણ કર્યું તેના કેટલા ટકા? 3%.
40 લખું, પોઈન્ટ કાપીને લખાવાનું. આવી ગયા એટલા બરાબર. અહીંયા ઉધાર બાજુ તો બીજુના મૂડી ખાતાની જમા બાજુ. બીજુના મૂડી ખાતામાં 9540, નામમાં વિરુદ્ધનું નામ, રાસ ખાતે કાઉન્સમાં કમિશન. ચાલો મારીએ ટોટલ ફટાફટ. પતી ગયું ને બધું? જમા બાજુ જો એ લોકો કેટલો નફો નુકસાન કરીને બેઠા જોઈએ ને આપણે. આવા દાખલા તમારે ના પાડી મૂકો છે સર મૂકો અમે વગેરે હું ઘરથી. અને મયુરી ચૂપ. કેટલા? 327,718. 327,718 માઇનસ કરો એટલે નફો મળે. પ્રમાણ કેટલું છે ગોવિંદા જોતો? 3/4. આવે કે આજની તારીખમાં જોતો 2-3 કરોડનો નફો થયો કે કૃણાલ જોતો? એટલો તો નહીં થાય ને, એટલો તો ખાલી આપણો થાય. આપણે એટલે તમારા, મેં તો ગરીબ. કેટલા આવ્યો હોય પોરી? પાછી કન્ફર્મ કરવા સારું ઊભી રહ્યા કરે બીજાના. બોલ જલ્દી. 8,878. એ લોકોએ નફા નુકસાનનું પ્રમાણ 3/4 આપ્યું છે પહેલે જ. વેચી આપો. ઘેરે જઈને તું તો નફો શોધી કાઢે ને ગોવિંદ? પોઈન્ટ કાપીને લખાવજો. 3,805. રડી પડ્યા કરે છે. જલ્દી કરો. યસ જોયું ને? ચાલો આ જે નફો આવ્યો અહીંયા ઉધાર બાજુ મૂડી ખાતાની જમા બાજુ 3,805 અને 5,073. વિગતમાં વિરુદ્ધનું નામ, રાસ ખાતે કાઉન્સમાં નફો. ચાલો મારો ટોટલ. પુરુષ બીજું ને મહિલા બીજું. એમાં આમાં 1,31,513. 20,92,05. અહીંયા બી લખીએ 20,92,05. આમાં માઇનસ કરવા માટે કોઈ રકમ નથી એટલે 20,92,05 જ આવવાના. અને આ 1,31,513માંથી આટલા બાદ કરે તો 1,93. ચાલો હવે આ જે આવ્યા પૈસા તે ક્યાં લઈ જવાના? ડાયરેક્ટ સંયુક્ત બેંક ખાતામાં. સંયુક્ત બેંક ખાતામાં પહેલાં નામ લખી દે વિજુના મૂડી ખાતે અને બીજુના મૂડી ખાતે. 2,09,205, 1,21,793. બંને બાજુ ટોટલ હરખું આવ્યું તો દાખલો સાચો, નહીં તો પાપડ કાચો. કાલની પોરી બોલની 6,58,000. આ લઈ ખાતી જ ને બરાબર ને? બસ પતી ગયો દાખલો. કઈ છે આ ચેપ્ટરમાં? નહીં એક હજુ ગણી કાઢીએ. ચાલો નેક્સ્ટ દાખલો. ત્રીજો ગણાવવા, ચોથો હોમવર્ક છે. હા ને? આવી રીતના તો ફટાફટ સિલેબસ પતે. જો અકાઉન્ટ ને એ બધું ફિક્સ છે કે આવું આવું જ આવે એટલે બહુ મસ્ત, પણ સ્ટેટમાં કંઈ ગેરંટી નહીં રહી. એ છેલ્લે સુધી રાહ જોવા પડે. હા આના પહેલાંવાળો દાખલો પૂછાયેલો હતો 2008માં ને આ વાળો પૂછાયેલો છે 2017માં ને મોસ્ટ ટાઈમ બી મેં લખ્યું છે એટલે બહુ કામનો હોય કદાચ. હા ને? જોઈ લે. મની અને માની એક કાના માત્રનો ફરક છે. જોઈ લેજો મની ને માની. મની જે મને જોઈએ અને માની તો કાંઈ કામનું નહીં મળે. મની અને માની જમીનનો એક ટુકડો ખરીદી જામનગર સોસાયટીમાં. આ દાખલો આજે નહીં ગણવાનો. આ બહુ બધું સમજાવવાનું. બીજો કોઈ હોદીને હમણાં બીજો કોઈ હોદીને ગણાવા એના આગળવાળો તો હોમવર્ક છે એટલે એ તો ગણવા જ પડે. એમાં કેવું થાય ખબર? સોસાયટીમાં જો કામ કરાવવાનું રહે ને તો બહુ મગજમારી રહી. જેમ કે આ ટોટલ પ્લોટ ખરીદે. સાંભળો આ કામનું છે પણ આ ટોટલ પ્લોટ ખરીદે. સાંભળજો આ પ્લોટની અંદર થોડાક ભાગ પડે. આ દાખલા માટે છે, તમારું બહારનું નથી કહેતો કાંઈ. હા આ એમાંથી 2 જણ મળ્યા, 2 જણ મળે આખો પ્લોટ. એ પ્લોટની અંદર ધારો કે આટલામાં તમે બિલ્ડિંગ બનાવે, પછી થોડાકમાં રો હાઉસ બનાવે, થોડાકમાં ગાર્ડન બનાવે, થોડોક રસ્તો રાખવા પડે ચાલવા માટે, આ પછી થોડોક કોમન પ્લોટ બનાવે. આ બધી ગણતરી આવે. હા ને? તેમાં પાછું સ્ક્વેર ફીટ પ્રમાણે ગણીને આગળ વધવા પડે. આ ખાતા તો આવા જ બનાવવાના બધું આ જ, પણ ગણતરી અડવિતરી છે
એટલે આજે નહીં પતે, 20 મિનિટમાં નહીં પતે એમ, હા ને, એટલે એને આપણે પછી કરવું. પણ આવી રીતના કંઈક દાખલો છે, એટલે કાલે મનને મક્કમ બનાવીને આવજો. અત્યારે બીજો ગણવાનો, તમે લોકો જવાની તૈયારીમાં બોર રહીને એટલે